સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કોલ્હાપુરી કાંદા લસણ મસાલાની રેસીપી। આ મસાલો છે એ મહારાષ્ટ્રનો એક ફેમસ મસાલો છે। મહારાષ્ટ્રની મોટા ભાગની રેસીપીઓમાં યુઝ થતો હોય છે। આપણે જે નેક્સ્ટ રેસીપી બનાવવાના છીએ એ છે મિસળ પાવ, અને મિસળ પાવમાં આ મસાલો છે એ કમ્પલસરી નાખવાનો જ હોય છે, અને આ મસાલો હશે તો મિસળ પાવ છે એ ખૂબ ટેસ્ટી એવો બને છે। તો તમે આને કોલ્હાપુરી કાંદા લસણ મસાલો પણ કહી શકો છો અને મિસળ પાવ મસાલો પણ કહી શકો છો। તો ફ્રેન્ડ્સ, ચલો આપણે મિસળ પાવ મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। એના માટે આપણે કેટલાક મસાલાઓને ભેગા કરી લઈશું। આ બધા જ મસાલા મોટાભાગના ઘરમાં અવેલેબલ હોય જ છે, અને આ મસાલો જો તમે ઘરે બનાવશો તો બજાર કરતાં એકદમ ટેસ્ટી, ચોખ્ખો અને ખૂબ જ સ્વાદિષ્ટ એવો મસાલો બનશે, અને તમે એક નહીં પણ અનેક રેસીપીઓમાં આ મસાલાને યુઝ કરી શકશો। અને જો તમે એકવાર આ મસાલો બનાવી લેશો તો તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો। સૌથી પહેલાં આપણે પેન ગરમ કરી એની અંદર 4 ચમચી આપણે સૂકા ધાણા એડ કરી દઈશું, અને ધીમા ગેસે આપણે આ ધાણાને શેકી લઈશું। આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું, અને પછી એ જ પેનની અંદર આપણે બીજા મસાલાને પણ શેકી લઈશું। 2 ચમચી જીરું એડ કરી દઈશું, 2 ચમચી વરિયાળી એડ કરી દઈશું, અને 1 ચમચી આપણે કાળા મરી એડ કરી દઈશું। ફરીથી ત્રણેયને ધીમા ગેસે શેકી લઈશું જ્યાં સુધી આ મસાલામાંથી મોઇશ્ચર જતું ના રહે, અને થોડુંક એવું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકવાના છે। આ મસાલાને પણ આપણે ધીમા ગેસે શેકવાના છે। હવે સરસ એવા શેકાઈ ગયા છે, એને પણ બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું। હવે ફરીથી એ જ પેનની અંદર મેં અહીંયા 15થી 20 જેટલા તમાલપત્ર લીધા છે, એને પણ ધીમા ગેસે શેકી લઈશું, અને આપણે બળી ના જાય એનું ધ્યાન રાખશું। સરસ એવા શેકાઈ ગયા છે, એને પણ બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ। તમાલપત્ર છે એને શેકાતા વાર નહીં લાગતી, 30થી 40 સેકન્ડની અંદર શેકાઈ જશે। હવે એ જ પેનની અંદર 1 ચમચી મેથી દાણા, 2 ચમચી રાઈ અને 2 ચમચી આપણે સફેદ તલને એડ કરી દઈશું। આ ત્રણેયને ફરીથી ધીમા ગેસે શેકી લઈશું જ્યાં સુધી રાઈ, મેથી અને તલ ફૂટી ના જાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે, નહીંતર જલ્દીથી બળી જશે। ત્રણેય વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે, એને પણ આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ। હવે આપણે મીઠા લીમડાના પાનને પણ શેકી લઈશું। અંદાજે 5થી 6 ડાળીઓના પાન લીધા છે, મારી પાસે આટલા જ હતા। તમે 1 કપ જેટલા મીઠા લીમડાના પાન લઈ શેકી શકો છો। હવે હું થોડાક 2 ચમચી જેટલા સૂકા મીઠા લીમડાના પાનને એડ કરીશ, એટલે ટોટલ 1 કપ જેટલા મીઠા લીમડાના પાન થઈ જશે। સરસ એવા શેકાઈ ગયા છે, એને પણ આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ। હવે એ જ વાસણની અંદર આપણે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું, એને પણ ધીમા ગેસે શેકી લઈશું। મેં અહીંયા અડધા કાશ્મીરી રેડ ચીલી લીધા છે અને અડધા તીખા રેડ ચીલી લીધા છે। આ બંનેને ધીમા ગેસે શેકી લેવાના। જો તમારી પાસે વધુ હોય તો 100 ગ્રામ કાશ્મીરી રેડ ચીલી લઈ લેવાના। સરસ એવા શેકાઈ ગયા છે, બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું। હવે એ જ પેનની અંદર 1 કપ આપણે ટોપરાનું છીણ લેવાનું છે, એને પણ શેકી લઈશું। તમારી પાસે આખું ટોપરું હોય તો છીણીને લઈ લેવાનું। મારી પાસે ટોપરાનું બૂરું હતું તો એ લીધું છે। થોડુંક ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું। હવે આપણે તેલમાં શેકવાના મસાલા કરવાના છે, તો એક પેનની અંદર 2-3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, અને એક મોટો ટુકડો તજનો લઈ આવાના નાના નાના કટ કરી એડ કરી દઈશું। 15થી 20 જેટલા લવિંગ લઈ લેશું, 3થી 4 બાદિયા લઈ લેશું, એક મોટું જાવેત્રીનું ફૂલ લઈ લેશું, 3થી 4 કોકમ એડ કરી દઈશું, 3-4 કટકા જાયફળના એડ કરી દઈશું, 3 કાળી એલચી એડ કરશું, અને 15થી 20 આપણે લીલી એલચી એડ કરી દઈશું। બધા જ મસાલાને 1થી 2 મિનિટ સરખી રીતે ધીમા ગેસે શેકાવા દઈશું। સરસ એવા મસાલા શેકાઈ જાય એટલે આપણે આવી રીતે એક બાઉલની અંદર ગરણી મૂકી આપણે બધા જ મસાલાને એડ કરી દઈશું, એટલે એની અંદરમાં રહેલું બધું જ તેલ નીતરી જાય। તો ફ્રેન્ડ્સ, હવે એ જ તેલની અંદર મેં અહીંયા એક મોટો ગાંઠિયો લસણની કળી લીધી છે, અને 3 મેં અહીંયા આવી રીતે લાંબી કટ કરેલી ડુંગળી લીધી છે।
આ લસણ અને ડુંગળીને પણ આપણે શેકાવા દઈશું. સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે આ ડુંગળી અને લસણને શેકાવા દઈશું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવા બંને શેકાઈને રેડી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સૂકા મસાલામાં તેલ બધું નીતરી ગયું છે. એક બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને એ જ ગરણીમાં આપણે લસણ અને ડુંગળીને તેલ નીતરવા માટે કાઢી લઈશું. આવી રીતે કરવાથી એની અંદર રહેલું એક્સ્ટ્રા તેલ છે એ બહાર નીકળી જશે. આ બંનેને આપણે ઠંડા થવા દઈશું. હવે એક મિક્સર જારની અંદર આ બધા જ મસાલા સરસ એવા ઠંડા થઈ ગયા છે. થોડું થોડું એડ કરતા જશું. જો તમારી પાસે મિક્સર મોટું જાર હોય તો એકસાથે બધું એડ કરી દેવાનું. મારી પાસે આ નાનું જાર પરફેક્ટ એવું હતું એટલે હું થોડું થોડું એડ કરી બધા જ મસાલાને એકદમ ફાઇન એવો પાવડર બનાવી લઈશ. તો ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો કે સરસ એવો ફાઇન પાવડર બની ગયો છે. હવે આપણે આવો જ પાવડર જોઈએ છે. એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ અને થોડું થોડું કરીને આપણે બધા જ મસાલાનો સરસ એવો પાવડર બનાવી લઈશું. બધા જ મસાલા શેકેલા છે એટલે એકદમ સરસ એવો પાવડર બની જશે. હવે બધો પાવડર બની ગયો છે. હવે આપણે 2-3 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર લઈ લઈશું. 1 ચમચી હળદર પાવડર લઈ લઈશું અને 3 ચમચી આપણે લાલ મરચું જે તીખું આવે એ પાવડર લઈ લઈશું. 1 ચમચી મેં અહીંયા કોથમીરનો પાવડર લીધો છે. કોથમીરને સૂકવી અને સરસ એવો મેં સૂકવેલી કોથમીર રાખું છું એનો પાવડર બનાવી લીધો છે. 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. 1 ચમચી હિંગ એડ કરી દઈશું અને 2 ચમચી આપણે સોલ્ટ એડ કરી દઈશું. આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને સરસ એવો આપણે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ગરમ મસાલો એટલે એડ કર્યો છે કે કેટલાક મસાલા મારી પાસે અવેલેબલ નહોતા તો એ આપણે એની ફ્લેવર આવી જાય. હવે બધા જ મસાલા સરસ એવા ફાઇન પાવડર થઈ ગયા છે. એને પણ આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. હવે જે આપણે તળેલા મસાલા હતા એનો પાવડર બનાવી લઈશું. બધા જ તળેલા મસાલા એડ કરી દઈશું અને 1 ચમચી મેં અહીંયા ફ્રાઈડ ઓનિયન લીધી છે. ઓપ્શનલ છે, હોય તો એડ કરી દેવાની. સરસ એવી ફ્લેવર આવશે મસાલામાં. ઢાંકણ બંધ કરી સરસ એવો ફાઇન પાવડર બનાવી લઈશું. એને પણ આપણે બીજા મસાલા જોડે ટ્રાન્સફર કરી દઈશું અને સૌથી છેલ્લે આપણે લસણ અને ડુંગળી ઠંડી થઈ ગઈ છે એની પાવડર બનાવી લઈશું. પાવડર તો નહીં, પેસ્ટ બનશે, પણ એકદમ ફાઇન એવી પેસ્ટ બની જશે. એને પણ આપણે મસાલા જોડે ટ્રાન્સફર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે લસણ અને ડુંગળીને એડ કરશું તો મસાલા બગડી જશે. જરાય નહીં બગડે. તમે 1 વર્ષ માટે આ મસાલાને સ્ટોર કરી શકશો. આવી રીતે હાથથી જ આપણે મસાલાને મિક્સ કરી દઈશું. જો તમારી પાસે પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોવ્સ હોય તો એ પહેરીને મસાલાને મિક્સ કરવા, એટલે શું મરચું પાવડર છે એનાથી હાથ ના બળે. એકદમ સરખી રીતે આપણે મસાલાને પરફેક્ટ રીતે ભેગા કરી દઈશું. સરસ એવા મસાલા મિક્સ થઈ ગયા છે. એકદમ સરસ એવી ઘરમાં સુગંધ આવી રહી છે. ફ્રેન્ડ્સ, આપણે બધા જ મસાલા ઘરમાં રહેલા યુઝ કર્યા છે. આપણે જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે 1 ચમચી પથ્થરના ફૂલ આવે છે એ લઈ લેવાના. 1 ચમચી શાહજીરું અને 2 ચમચી ખસખસને પણ શેકીને એડ કરી શકો છો. મારી પાસે આ 3 વસ્તુ નહોતી એટલે મેં સ્કીપ કરી દીધી છે. આમાંથી કોઈ પણ મસાલા તમારી પાસે ના હોય તો તમે 1-2 મસાલાને સ્કીપ પણ કરી શકો છો. હવે સરસ રીતે આપણે બધા જ મસાલાને સરખી રીતે ચાળી લઈશું અને એકદમ ફાઇન એવો પાવડર બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ મસાલો છે એક કરતાં અનેક રેસીપીઓમાં તમે યુઝ કરી શકો છો. આપણે જે નેક્સ્ટ રેસીપી આવવાની છે, બનાવવાના છીએ, એ છે મિસળ પાવ. એમાં આ મસાલાને યુઝ કરવાનો છે. એટલે સૌથી પહેલાં મેં કોલ્હાપુરી કાંદા લસણ મસાલાની રેસીપી બનાવી. તમે એને મિસળ પાવનો પણ મસાલો કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ મસાલો છે એ તમે એકવાર બનાવી લેશો તો તમે મહિનાઓ સુધી યુઝ કરી શકશો. તમે આને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરી અને 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ કોલ્હાપુરી કાંદા લસણ મસાલાની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.